તો ફાઇનલી આપણે આપણા ઘેર આવી ગયા છીએ ગાઈસ. જોઈ લો, આ છે મારું ઘર અને આ છે મારો કાકો. શું કરો કાકા? હવે તારો કાકો શું ની ઈ આખા ગામને ખબર છે ઠેંગડા. અરે કાકા, ગામને ખબર છે, સોશિયલ મીડિયા તો નહીં ખબર ને. ઈ વળી ચીવ મીડિયા લે સોશિયલ મીડિયા કાકા. હા, તે આપણે શું કરવા એમ ખબર પાડવી છે ઓમે. અરે કાકા, વિડીયો ફેમસ થવાનું હોય એટલે. હા ઓવે એવું. અને ખરેખર મિત્રો, આજ હું તમને એક વાત કહેવાનો હું, અને એ વાત તમને તો પછી કહે, પણ પહેલા હું મારા કાકાને કહે ને, એટલે તમે ખાલી મારા કાકાનું મોઢું જોજો, મારા કાકાના મોઢાની ઇમ્પ્રેશન જોજો ખાલી. કાકા હમણાં આવો. જો મિત્રો, હવે હું તમને જે હતી વાત એ સાચી સાચી કહી દઉં, બરોબર? આ મિત્રો ચિયા છે? વિડીયો જોવી હીર્યા. વિડિયો કોલ માં છે? વિડીયો કોલ નહીં, વિડીયો જોવી હીર્યા. હા, ચાહક મિત્રો બધા આપણા. ચાહક. ઓવે સબસ્ક્રાઇબરો. તો જો સબસ્ક્રાઇબ. શાંતિ રાખો, પછી શીખવાડું કાકા. તો જો હું નોકરી કરું, બરોબર, અને નોકરીની અંદર મારા 12,000 પગાર છે, અને 12,000 પગારમાંથી હું હપ્તે આજ આઈફોન 14 પ્રો મેક્સ લાવ્યો 5,000 ના હપ્તે. તેરે નામ કા કુત્તા પાલુ. હા, તારો પગાર તે મોબાઈલ માં નાઈ દીધો. અરે મોબાઈલ લાયો તું? અરે કાકા, વિડીયો બનાવવા માટે લાવ્યો, વ્લોગિંગ કરવા. અલ્યા વિડિયો તારું શોખી જાતું. પણ ચાલુ હો કાકા, વિડીયો ચાલુ હો, શાંતિ રાખો. કે જો ગાઈસ, મેં તમને કીધું તું મારા કાકા કેવા કાયા થઈ ગયા. કયો ગાઈસ છે ઈર્યો? હા, કયો ગાઈસ છે? એના દોત પાડી નાખ્યો હું એકથી થાપે. મોન આલીને વાત કરો કાકા, એમ ના કહેવાય. હા, મોન આલીને વાત કરો. નીચો પથારી ફેવરી થી. જો ગાઈસ, મારસી નહીં, ખાલી હમણાં મારી ત્યાં એટલે મારો છોકરો છે, ઓએ થાપાઉ ઓએ 12,000 રૂપિયા પગાર વાઈ તો ખાઓ. હા, એટલે કાકા 12,000 રૂપિયા ખાલી આજ જ ભર્યા હઈ. ખાલી 5,000 નો જ હપ્તો રખાયો હોય. એટલે એમને કરિયાણું પૂરું થઈ ગયું છે આપણા ઘરમાં. અને મિત્રો, આ ફોન મારા આવ્યો 72,000 માં, બરોબર? તો કેટલા દોઢ વર્ષની અંદર કમ્પ્લીટ હપ્તા ભરાઈ જાય, તાણી મારો ફોન ચોખ્ખો થાય. 72,000 નો તો ફોન લાયો. ઓવા કાકા, એપલ નો ફોન કહેવાય. પાછો હાલતો હે. અરે કાકા, ઉપર વેચી પાછો હાલતો હે. હેટ જા હેટ. શી વાત કરો કાકા તમે? ફોન તો જો પેલા. અલ્યા તોમાં આવું આવ્યું છે, ઘરમાં પત્ર નહીં બદલી કહેતા, અને તું 72,000 નો ફોન લઈને આવતો રહ્યો. આ તારો બા સાયકલ હારી લઈને ફરે તો. અરે એ તો કાકા મને ખબર જ છે, પણ હવે તમારે સાયકલ ફેરવવાની જરૂર નહીં યાર. હા, એટલે હવે તું મન ફેવરવા માંડ્યો છે. અરે એટલે કશી જરૂર હોય તું ફોન પાછો હાલતો હોય, નકર તારા હાથ પગ હું ભાજી નાખ્યો. અને પેલા ગાય ચિયો છે અને તારા મિત્રો ચિયા છે ને ઈ ખાલી મન કે. કાકા, તમને બધી ખબર પડશે. પેલા તમે મને થોડો ટાઈમ આલો, થોડો સમય આલો. તું ધોકો નહીં ઉપાડ્યો ને એટલી ઘણા તું ફોન હાલતો હોય. હે 72,000 નો ફોન લઈને આવતા રહ્યા છે, શરમાતાય નહીં. એટલે કાકા, હું તમને મૂર્ખો લાગુ કોઈ? હા, મૂર્ખો નહીં, તું એક નંબર નો ચક્રી છે લે. તને શરમ આપી તું હોય કે તારા 12,000 ના પગારમાં આપણું આખું ઘર હેડે છે, તું 72,000 નો ફોન લઈને આવતો રહ્યો. અરે કાકા, 72,000 નો ફોન હું ભલે લાવ્યો, પણ સમય આવતે હું 1 મહિનાના 72 લાખ રૂપિયા કમાયો છે. એટલા 72 લાખ રૂપિયા. એટલે એમ તો ચક્રી સકી. તને 12,000 ની નોકરી રાખવા કોઈ તૈયાર નતું, અને તું 72 લાખ રૂપિયા કમાય. એટલા કયો કાકા, મૂર્ખો તને હાલ છે પૈસા? એટલા આ થોડી કોઈ નોકરી છે? ખાલી બોલી બોલીને પૈસા કમાવાના છે, બોલી બોલીને. એટલે કોણ હાલે પૈસા? કંપની હાલે. કી કંપની? અમેરિકાનું યુટ્યુબ રહ્યું ને, યુટ્યુબ એરું પૈસા હાલે કાકા. ઓયના બાય આખું પાટણ હરખું જોયું નહીં, અને છોકરો છે તે અમેરિકાની વાતો કરે હોય કણ બેઠો. અમેરિકાથી કયો પૈસા હાલવા આવશે તને હોય કણ? અરે કાકા, એ તો ઓનલાઈન પૈસા આવી. ઓ હવે કાકા, પેલા વાત તો આપણો. હવે સાચું બોલજે હો, ને કે માથું ફોડી નાખ્યો હું હો. ઓએ હારું કાકા, સાચું બોલું. તમે હવે એમ નહીં માનો. હવે તમે પેલા બલ્લુનું મન કહો. બલ્લુ નોકરી કરાય. ઈ એ કાઢ્યો એક નંબરનો રખડપટ્ટી છે. ઈ આખો દાડો ફોન લઈને રખડતો જ હોય છે. ઓય એના સંગે ના ચડતો તું. એરો કોમું કરે છે? ઈકો પેલા કશું કરતો નહીં. એરો કાકા વિડિયો બનાવે છે, વિડિયો આખો દાડી વ્લોગિંગ જ કરે. એર્યો તે શું કમાણો? મહિનાના 1 લાખ રૂપિયા પાડે છે કાકા. એર્યો શું વાત કરો? ખાજે ગળાની સોગન. અરે કાકા, તમારા ગળાની સોગન. બસ હું મરી જાઉં તરત ને તરત. હવે તરત ને તરત મરી જાવ. બસ હું જુઠ્ઠું બોલતો હોય તો. બલ્લુ કાઢ્યો તો હું ભલા આદમી વિશ્વાસ નહીં કરતા યાર. ચોકડ નાખે વિડિયો ઈર્યો યુટ્યુબ ની અંદર નાખે. બરોબર. ઓવે કેટલા વર્ષથી ચાલવા ખબર? 107 વર્ષથી કાકા. એવું ઓવ જ નતા. અને પેલા તો કાકા, એને તો એની જિંદગીમાં આપણે બહુ મજૂરી કર્યો ખરેખર. આ તો હવે પૈસા વાળું થી બોલલું તો બાપડું. પેલા તો આવો ચોક ધોબલો હોય ને, ધોબલા પર ચડીને પછી તો એ વિડીયો અપલોડ કરતો. એટલે ધોબલા ઉપર તો ચડવાના આવે છે. ટાવર આવે, નેટ આવે ને એટલે. તો આપણે ટાવર ઉપર જ ચડી જતો ડાયરેક્ટ. અરે કાકા, હવે તો એનો કોઈ વાંધો નહીં. એવું એમ? હવે તો 5G કાર થઈ ગયા ને, ફટાફટ વિડીયો અપલોડ થઈ જાય. ખાલી આ એટલે વિડીયો તારે એવું કરવાનું. ઓવે
તો પછી ઈ એટલા વર્ષથી મથે છે તો એને 1 લાખ રૂપિયા આવી છે. આપણે ચોથી 72 લાખ રૂપિયા આવશે. બકાવી મન તું બકાવી છે એટલે ઉપડવાથી બેહો કાકા, ચક્રી સમજો એમ નહીં, મન ચક્રી સમજો. ચકરી નહીં સમજો કાકા, તમે હજુ મને ઓળશો જ નહીં. પહેલી વાત તો ઈ બલ્લુ રહ્યો ને ખાલી 10-10 મિનિટનો જ વિડીયો નાખે અને હીરો ખાલી કેવું બતાવે ખબર હે? જો ગાઈસ, આજે મેં હાર્યું બનાવ્યું, કાલ મેં પેલું બનાવ્યું હતું, આજ હું હવે હાર્યું ખાવું, બસ ખાલી હીરો એટલું કઈ વિડીયો અપલોડ કરી દે. અને આપણે તો યા ખરેખર હું ખાલી બધે ફરવા જાઉં, પછી બધું લોકેશન બતાવું આજુબાજુનું, પછી તમારા જોડે કોક બોલાવરાવું, પછી આપણા ઘરમાં હું થાય, ચેવું થાય એવું બધું બતાવું. આપણે ત્યારે એવું ના બતાવાય ને, અમુક ટાઈમે તો ચટણી રોટલો જ હોય છે. કશો વાંધો નહીં કાકા, આમાં તો તમે જેટલું નેચરલ બતાવો ને એટલું પબ્લિક ને વધારે ગમે. પણ નેચરલ તો આપણે ચો કશું રાખે છે. અરે કાકા, આપણે બધું નેચરલ જ છે ને, એકદમ દેશી. નેચરલ એટલે દેશી કહેવાય. દેશી. હા, આ જો પછી એમ નહીં, આ ચૂલો, પછી આ પ્લાસ્ટર વગરની દિવાલ, પછી આરે ઝાડ, આ બધું નેચરલ કહેવાય કાકા. એટલે દેશી ગમે એમ ને? હા, દેશી. તો પછી તુલો બુલો બધું સાઈડમાં હો પડ્યું. તું તાર મને 2 થેલીઓ લઈ આલવાની દેશીની, પી દાયો અને પછી બતાવવાનું તારે. કાકા, દેશી દારૂની વાત નહીં કરતો યાર હું. હા, હા, એવું કદી બતાવતા નહીં ને કે એકલી ગાલ્યો આવશે ખરેખર ગાલ્યો ચિયો બોલે પબ્લિક. હા, એવું બધું કાકા ના બતાવવાની અંદર, આ સોશિયલ મીડિયા કહેવાય. એવું એમ? હા, તો પછી સારું સારું બતાવવાનું. સારું બતાવવાનું, આપણે શું કરીએ, કેવી રીતના રોધીએ, કેવી રીતના પછી બધું ખાઈએ, એવું બધું બતાવવાનું. એટલે આ બધું બતાવવાનો તને ટાઈમ ચોથી મળશે? તારે નોકરી નહીં ચાલુ? એટલે કાકા, હું નોકરી કરી જાયો અને નોકરીથી જેવો ઘેર આવ્યો એટલે પછી હારી ચાલુ કરી દેવાનું લોગિંગ. બરોબર. હા, સવારથી ચાલુ કરી દેવાનું. જો મિત્રો, હવે હું દાંતણ કરી રહ્યો, હવે હું ચા પી લીધો, નાસ્તો કરી લીધો, હવે હું તૈયાર થઈ ગયો, હવે નોકરી જાયો, નોકરીથી ઘેર આવ્યો, ઈરી બધું કાકા. ગમે તે કર, 1 મહિનાનો ટાઈમ આલું છું. 1 મહિનાની અંદર પૈસા ના આયા ને અપા તો આ ધોકો રહ્યો ને એ બૈડામ પડવાનો જ છે. કશો વાંધો નહીં કાકા, તમે મારા પર વિશ્વાસ રાખો ખાલી. વિશ્વાસ હાલ નહીં રાખું. હું કીધું ને કે મહિનો, હા, પછી પૈસા આવશે ને પછી વિશ્વાસ કરીએ. હું તો ચોખ્ખી વાત છે ને. હવે તે કશો વાંધો નહીં કાકા, એમાં આપણે તૈયાર. અને કાકા, બીજી વાત કરું તમને, આ તો તમને ખાલી આવડે ના, બાકી હું નોકરી જાઉં અને તમે ખાલી હારું ઘેર ને ઘેર લોગિંગ કરી દો ને ખરેખર તો કાકા ધૂમ મચાવે, એકદમ બૂમ પડાવી દે બૂમ બજારમાં. એવું ઓવ જ નતા એમાં કાકા, તમારું તો વધારે હેડે. એવું તમે તો આવ કે દેશી ના કહેવો, તમારે તો જો માથે બાગડી કહેવાય, પછી ધોતી કહેવાય, પ્યારણ કહેવાય, એટલે અને તોય હું તો થોડો પ્રોફેશનલ જેવો લાગુ, અને મારું થોડું બોલવાની ભાષા થોડી એકદમ થોડી શુદ્ધ ગુજરાતી પડે પાછી. અને તમે તો આવ કે દેશી બોલો બધું પહેલા જેવું. અને કાકા, તમે મેલ્લા બાજુ જો ને, ધારો કે કોઈક ડોહા બેઠા હોય ને, એ ખાલી કહી દો ને શું કરો, તેરે કોમેડી બોલ દો ને તો વાયરલ થઈ જાય. એવું તોય કાકા ઢગલો રૂપિયા આવી એમ હોય. ગળાન છોકન તમારી શોખન બસ. બરોબર. પછી એવું કરવાનું મને શીખવાડજે. બધા હું તો ફાવે લે એમ તો રાવણા બોલવાનું તો. તમે રાવણ જોક નહીં હા. તો બસ, તો પછી એનો એક વિડીયો બનાવી લેવાનું. બરોબર હા, અને પછી અપલોડ કરી દેવાનું યુટ્યુબ ની અંદર. બરોબર. જો એ રેડો રેડો હજીક લાઈન રેડો તાણી. અલા, તમે શરમ નહીં આવતી? હા, ચમ આ તમારું અગણું નહીં પડ્યું? એટલે પોણી ઢોળ્યું છે ખાલી. પોણી છે, હમણાં આવજો. આ પોણી છે, આ પોણી છે તો શું છે? શું દેખાય છે તમને? આઠવાડો છે. અરે ચોય અઠવાડો છે એટલે પોણી છે ખાલી. ખેગાર, હું તને ઓળખું છું, તારી ટેવો નહીં હારી. તું લાઈ આઠવાડો રેડે છે, આ લાકડો વેકન હળગાવે છે. મારી વાત પણ મારા અગણામાં તારો ગહારો ના જોવે. એ તમારો ગહારો આટલા ઉદ્દેશ છે, બરોબર? તમારો હક કાયદેસર આટલા ઉદ્દેશ છે, આટલે તમારો હક નહીં લાગતો. એવું એમ હા, નહીં લાગતો. મારો હક નહીં લાગતો? હા, નહીં લાગતો. કશો હતો ને, કાલ વેકન હું મારું બાઈક ઊભું કર્યું. એટલે ઊભું કરશું એટલે અરે હોય તો તારો હક છે તાણે. આજે કશો હોતો નહીં, પછી બાઇક પડતું થાય, બાઇક ભાજી જાય તો મને કહેવા ના આવતા હો. તો મારી વાત આપણો, મારા ઓગણામાં અઠવાડો ઢોળો છો ને તો પછી તમારા હાથ પગ ભાજી જાય ને તો પછી મારી કોઈ ગેરંટી નહીં. એટલે બસ માપે હો, એટલા સુધી પકવાન નહીં આવતું. કેમ એટલે? હાથ પગ ભાગશો એટલે કેવા હું માંગો છો તમે? લે, અરે કહું કે ભલા આદમી ઓગણું તમારા માટે બનાવ્યું છે. તાણી વાત કરો છો, તમારા ઓગણું કેવું રાખો છો ગંધાતું, અને મારે જુઓ ચોખ્ખું પડ્યું છે. એટલે ગંધાતું નહીં લે, લાકડા ના છે મેં ખાલી. તાણી તમારે જેવું નહીં જોવો, હવે કેવું લાગે છે? સોણ સોણ. હા હા, અમારા બેહો રાખે છે ને તે સોણ હોય. બસ તાણી તમારા ગોલ નહીં ભાઈ હો. તમારા ઘરની વાર રાખવાની, મારા ઘરની વાર રાખવાની નહીં આવતી તમારે. એટલે હાલ હું મારા ઘરની વાત કરું છું, મેં તમારા ઘરની વાત નહીં કરી. હવે ઢોળ્યો ને ઢોળ્યો, પટી ગયો. હવે આમાં શું આવા વળી? પછી ઢોળતા નહીં કોઈ દાડો. નક્કી નહીં કોઈ, હા, નક્કી નહીં કોઈ. ખેગારજી મજા નહીં રહો, બધા દાડા હરખા નહીં હોય પછી. કશો વાંધો નહીં, આવતા રહેજો તમે તાર. મને તો તમારી બીક લાગે છે લે. તાણી તમારાથી હું બીવાતો હોત તો ઢોળો તોય કર,
હા હા તમે તમારા ડોશીથી ઘણા બીઓ છો ઈ તો તમે બીવાઈ મરો છો અમને ખબર છે તમારી. હારું હાડો જો હાડો અંદર જો હતા તમારા વાદે મારા ઝઘડા નહીં કરવા તો મુએ તો ઝઘડા કરવા ફરતો હેડું છું તાણે. તો શું કરવા આયા ઢોળો છો તાણી ઓ તો તમારા બાનું અગણું છે આ તો નહીં તમારા બાનું તાણી. મારા બાનું છે તમારા બાનું હોરી હું ઢોળવાનો છું, ચોખ્ખી વાત છે. તો પછી વાયકન મુએ ઢોળ્યો આ કશો બધો નહીં, ઢોળો જોઉં ચવા ઢોળો છો. હા તો તમે ઢોળો હવે મારું કે જોઈ લ્યું કહેતા નહીં એટલે પડ્યા હોય શું નહીં હોય નાના વાળી બોલતા નહીં એટલે લ્યા ચોથી શિખર આવો પાડોશી મળ્યો કે પહેલા બ્લોકમાં હરીથી જ મુહૂર્ત કરવું છે અને હરીને બતાવ્યો નહીં એટલે તો છે નહીં પેલો મીડિયા વાળાને વધારે મજા આવશે. બરોબર. તો હાય નાઈસ, તો આપણે આવી જશે હવે હરિભાઈના ઘેર. અને આ તમે જોઈ શકો છો કે પાછળ હરિભાઈની વિડીયો છે. હરીને પૈસે ટકે એટલા બધા સુખી નહીં, કારણ કે અહીંયા કાકાને પહેલાં ઘણું હતું, પણ હરી છે નહીં, હરીએ બહુ પૈસા ઉડાડ્યા. હરીને શોખ બધા અડવા હતા, એટલે હરીને છે નહીં ખાવાના બહુ શોખીન હતા ને લેટવા હતા, એટલે રોજ સારું સારું ખાઈ અને એને બાનું જેટલું હતું એ તો વાપરી રહ્યા છે. અને હવે આટલું વધ્યું છે તમે જોઈ લ્યો, પણ હરી દેખાતા નહીં. બરોબર. તો જોઈએ કે હરી હવે ચોકડ સી અને શું કરી. બરોબર. તો સ્વાગત છે વાઘુજીના બ્લોગમાં. હેડો હવે. હા ફાઇનલી આપણે હરીભાઈ મળી ગયા છીએ. બરોબર. અને ખરેખર હરીભાઈ લુગડા ધોઈ છે અને મોજ કરે છે, મોજ એમ. એટલે નવાઈની વાત છે કોઈ હા, એ એટલે તમે આ લુગડા ધોવો એ કેટલા સમયથી આવી રીતે લુગડા ધોવો તમે? હા? કોઈ કીધા જેવું જ નહીં લે. છેલ્લા 35 વર્ષથી લુગડા ધોઉં છું હું. તો તમે વાપર્યું કે હરીભાઈ છેલ્લા 35 વર્ષથી દશિત હોય છે એટલે તે લુગડા ધોવે છે. બરોબર. ખરેખર વાઘુજી, હા. મારો જૂનો સમય મને યાદ આવે છે ને, હું રોઈ જઉં છું હો. જવાનીમાં મારો વોટ હતો ભાઈ હો. હા, ગમે વાત હું ના ગોઠતો, પણ મારા વિવાહ થયા અને માથા ભારે ડોશી મારા ઘરમાં આવી એ દાડાની પથારી મારી ભરી ચાલ્યા. ઓય મારું મારા ઘરમાં હેડતું નહીં તો વાહમાં ગમો ચોથી હેડવાનું છે. હરીભાઈ એની દૂધ ભરી કહાની કહી દીધી આપણે. બરોબર. ચમ આયા કો હા, ચમ આયા? એ તો નવું એક કરી છે નવું. બરોબર. પૈસા કમાવાના છે મહિને 72 લાખ રૂપિયા. હા? એક મિનિટ હો, હજુ બરાબર છે લ્યા. 72 કરોડ કમાજો. પૈસા હવે બોલો. હા? કેટલા કમાવા છે? 72 લાખ રૂપિયા કમાવાના છે. ચેડે મેડે કેટલા આવી? મેડો તો કેટલા આવે ગણો ગણો, તમે ગણો. આપણને ખબર નહીં પડતી. નહીં પડતી? ના. હું ગણી આલું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. ના, 5 મેડા આવી. બરોબર. જોયેલા છે કોઈ દાડો? એ તો બધું થાય. ઓય એટલે ખાલી આ હવે જોતા જો કે શું શું થાય છે એમ. ઓય હવે સમય બદલાઈ જાય. હમણાં આવજો. ચી રીતનો સમય બદલા હે? મારે સમય બદલાવો છે. શું છે? ફોન છે. 72,000 નો છે ફોન. કનો બાજી લાયા? અભો લાયો. અભો 72,000 નો ફોન લાયો. શું મશ્કરી કરો છો લ્યા? બાપ બેટો મરસું વાટીને ખોઈ છે અને છોકરો 72,000 નો ફોન લાવે લ્યા. એટલે આમ તો તમે સારું બોલ્યા એટલે કોઈ ચિંતા નહીં. નકે જેવું તેવું બોલ્યા હોત ને તો એ બધા ગાલ્યો બોલો તમને. ગાલ્યો બોલો. એટલે મને શું કરો બધા ગાલો બોલે હે? એ ઓયો વાત કહું, વેલા વેલા પી જા છો લ્યા. કેમ? તાણી આપણે બે જણા વાત કરે છે એમાં બીજા બધા મને શું કરવા ગાલો બોલી? એ તો તમે કેટલા વાગે હોજે હમણાં જોજો.
હોજે હું નવરો નહીં, મારે રોધવાનું હોય છે હોજે. તાણી ટાઈમ લઈને આવવાનું વાત કરી હોય તો તમને કહી દીધું. જો વહેલા 100 વાગે ઉઠું ને એટલે પહેલા ઓગણું વાળું છું, બરાબર. કમ્પ્લીટ 7 વાગી એટલે ભેંસ દોવું છું, ભેંસ દોઈ ડેરી જઈને આવું એટલે પછી ઘેર આવીને ચા બનાવું છું અને નાસ્તો કરું છું. ડોશી નાસ્તો કરી અને પછી ખેતર મસાલ લેવા જાય છે અને બપોરે હું બેઠો બેઠો રોધું છું, બરાબર. પછી છે ને હોજે મારે રોધવાનું હોય છે. ઓય તો ફાઇનલી હરીભાઈએ બધું જણાવી દીધું છે, બરોબર. તો હવે આપણે આગળ જઈએ અને એક બીજા ડોસાભા એટલે કે ડોસાભા એને આપણે મળીએ. અલ્યા ડોહલું કહેવાય, ડોહલું. એ એવું ના બોલાય. ચલ એ શું છે, તમે શું કોઈ સમજાતું નહીં મને. હા એ તો હોજે તમને ખબર પડશે. અલ્યા ભાઈ શેની ખબર પડશે? એ આવજો હમણાં હું પછી છે ને હા કાલ અમાર પાછો આવ્યો હો. ઓય ચમ એમ કોમ છે કોઈ? એટલે કાલ બીજું ગમે તે કામ કરજો, હાર્યું ના કરતા એમ. એમ તો બેહો કે રોધવા જવાનું છે હવે. ના એટલે હાલ તો બીજાને બતાવું ને. કને શું બીજાને બતાવું? એ શું બીજાને બતાવું એટલે? હા એટલે બીજાની મુલાકાત લઈ રહ્યું ને હવે. એ તમે તો કોઈ વિદેશથી આયા છો? એ આ ગામમાં કોઈ 10-20 વર્ષ પછી તમે પદ મળ્યો છે? કાયમ પીન ફરતા હેડો છો ચમ? એ તો કશો વાતો નહીં, હવે સમય બદલાવાનો જ છે. હરી તમે તો યાર લુગડા ધોઈ કો લુગડા. જાન લાવો થી દારૂડિયા, આખી જિંદગીથી તારો સમય નહીં બદલાણો, હવે ક્યાંથી બદલાશે? તો હાય ગાઈસ, આપણે ફાઇનલી જેને મળવાનું હતું એના ઘેર આવી ગયા છે, બરોબર. હવે તમે વિચાર્યું નહીં હોય કે આ જે ડોસો રહ્યો અમારા ગામનો, ખરેખર એની તમે શકલ જુઓ, એની તમે હાઈટ જુઓ તો તમને એવું લાગશે નહીં કે આ ડોસો માથા ભારે હશે, બરોબર. પણ ખરેખર આ ડોસાને અમારા ગામમાં છે ને બંકો કીસી, બગડેલો બંકો, બરોબર. એટલે આ બગડેલા બંકાને હવે હું તમને બતાવું મિત્રો, તો તમે જોઈ લ્યો. અને આ રહ્યો તો અને આ બગડેલા બંકા માટે મેં એક ગીતે બનાવ્યું છે, બરોબર. હું ગઈ નાખું. આ ગટુ મારે પાકા ભાઈ બનસી, ગટુ મારે પાકા ભાઈ બનસી, દુઃખ છે ઈયન બહુ, ખાવાના ઠેકાણા નથી તોય વાહણ ગહવાના બહુ. એ આયો એ દારૂડિયો છે, આયો એ દારૂડિયો છે. ઘરના ઠેકા એવું ના કહેવાય યાર, ચમ એવું ના કહેવાય. એટલે કેમ ના કહેવાય? એમણે ગઈ નાખો તમે ત્યારે આપણે રી નહીં તડતી. એટલે પણ ચમ યાર હા એવું એમણે ગો આયો એ દારૂડિયો છે, આયો એ દારૂડિયો છે. ઘરના ઠેકાણાની એ તો દારૂડિયો છે, અમારા ગામનો દારૂ પીવે બહુ. ભાઈ હવે હું જે તમને પૂછું ને એ રહ્યું ખાલી તમારે જવાબ આલવાનો, બરોબર. એટલે વખત તમે શું કરવા આવ્યા છો? હા હા? એક જ મિનિટ. તો હાય ગાઈસ, આપણે હવે આ ડોસાભાને પૂછ્યો અને રે આપણે જવાબ આલશી, બરોબર. તો ડોસાભાઈ નહીં. હા એટલે એ તો હું કહું એમ. હે ડોસાભા, હા તમે શું કામ કરો છો હાલ? હું હાલવાણ કહું છું. હા ઘડીક વાર રહીને છે ને લુગડા ધોવા નથી. હા પછી આનું બધું સોણ ઉપાડવાનું છે. હવે તમે મિત્રો એક વિચાર કરો કે આટલી ઉંમર છે અને આ ડોસાભાને બાપડાને વાહણ ગહવાના હોય, લુગડા ધોવાના હોય એટલે થોડી તકલીફ તો પડે, પણ આ પાપી પેટ માટે બધું કરવું પડે, ખાવા માટે આપણે લે પાપી નહીં આપણે એમ. તો હું તે હે આમ કહી દઉં મજામાં. તો ખરેખર હરી તો એક નંબરનો મૂર્ખ હતો, એને કોઈ ખબર પડી નહીં, પણ અમાર ફૂમતે તો તોય મગજ છે એમ. એટલે કેમ કેમ કાનું એ તો હોતે ખબર પડશે. એવું શું કરો યાર તમે તો? તો હજુ આપણે એક અમાર ગામના છી, બરોબર, થોડા આગળ પડતા મોણા છી,
લ્યા ઈયન આપણે વતાવાના છી ઢોરા છે ઢોરા ઢોરા હા અરે એના ઢોરા છે અને એ ડેરી દૂધ ભરાય અને એનું ગુજરાન ચલાવી છે ભીખ માજીને ચાલવું છું ભીખ માજીને મારું ઘર ચલાવું છું એ એવું ના કહેવાય ચમ એવું ના કહેવાય એ તો પણ હું થઈ ગયું આમાં કેવું છે કેવું છે તો અરે ડોસાબા ભીખ માગી છે બરોબર અને ભીખ માગી અને આ ઢોરાન વાળા ને રેત ને બધું ભેગું કર્યું છે એ મારા ઘરમાં બધું છે ને ચોરી લાયેલો હું હા દાડે ભીખ માગી છે અને રાતે ચોરી કરી છે બરોબર ચોરી કરવા દઉં અને હવે આપણે છે ને એક બીજી જગ્યાએ જવાનું છે એટલે એ જગ્યા ઉપર જઈએ અને એ જગ્યા ઉપર હું તમને બતાવ્યો કે ઈ કેવા મોણસ છે એમ એ ડાયલોગ મારું એક ડાયલોગ ઓવે 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 મારા ઘેર ફૂંચી ખાવા નહીં આવો ડાયલોગ ના મરાય યાર કેવું પડે તાણ ખબર પડે તાણી તો ચાલો આપણે હવે જઈએ બીજા ઘેર અને તમે વાઘુજીના બ્લોગ જોવાનું ચાલુ રાખજો તો આપણે જઈએ એટલે શું કહેવાય શું શું કહેવાય વાઘુબાના બ્લોગ બ્લોક હા એટલે વગડામ નાખો ને એ હીરા આવે ના હીરા નહીં બીજા ફોનમાં આવી ફોનમાં તો રીતે બ્લોક આવતા હશે લે મૂર્ખા તને કોઈ ખબર પડતી નહીં જાન એટલે શું કરો તો હવે આપણે જઈએ બીજા ઘેર બરોબર જા તાણ મફુજી તમે આને સમજાઈ દેજો નકે બધા દાડા હરખા ના હોય પણ તમે શું કરવા માથાકૂટ કરો છો રાગે પડી રહેતા હોય તો શું હતો છે એટલે માથાકૂટ કરવી પડે મારા ઓગણામાં અઠવાડો ઢોળો છે વાળી તો મારા ઓગણામાં બધું નાહી દી આ તો ના ચાલે મફુજી હવે એ તો તમે જોડે રહો છો એટલે આડોશી પાડોશી તો રહેવાનું ભલા આદમી એટલે આડોશી પાડોશીમાં ઝઘડા હોય પણ આટલા હાથ વગરના ના હોય ખેગારીઓ તો હાવ નકમનો મોણો છે હા મને ખબર છે હીરા ઝઘડા કેમ કરે છે ને રખવાયા કેમ ફરે છે, તમને ખબર છે ચમ ઈ એના ડોશીનો ત્રાસ છે એટલે ડોશીનો ત્રાસ હોય તો આપણા બદલે એટલે હીરી રી બીજા ઉપર કાઢે છે મફુજી આ બધું ના ચાલે હું તમને કહેવા આવ્યો છું કે તમે એને સમજાઈ દેજો નકે હવે પછી ખેગારજીને હાથ પગ હું ભાજી નાખું કશું આપણે હાથ પગ ભાગવા નહીં તો હું સમજાયો ઠપકો આલ્યો યાર અરે હાથ વગરનો ત્રાસ આટલો બધો ત્રાસ જો તમને આલતો હોય ને તો તમે તો કહીએ એને ભાજી નાખો હોત આ વાત સાચી છે બધા હીરા માથાકૂટ કરતા જ હોય છે મને શરમ છે તમારી નકે ખેગાર આટલી ગળા કહીએ ભાજેલા પડ્યા હોત પણ આપણે એના જેવું ના થવરાય કે કોહેડો પૂછ્યું અલ્યા ખેગારજી ભલા આદમી કેમ અરે તમને નહીં ખબર છે કેટલો ત્રાસ હાલે છે એટલે હું બોલ્યો તો ઈ અરે મારા ઓગણામાં અઠવાડો અહીં ઢોળેલા ઢોળાય તાણે એટલે મફુજીને કહેવા આવ્યો છું કે તમે ખેગારજીને સમજાઈ દેજો ને કે ખેગારજી હલકાર હાજા નહીં રહી આ તો આડોશી પાડોશીનો ઝઘડો છે તાણે વાતમાં કોઈ નહીં મફુજી હા. એક વાત કહું આ છે ને આ બધા નાટક એની ડોશીનો હોય છે હા મને ખબર છે મેં એરી વાત કરી હોભળો મારી વાત કે કદાચ છે ને તમે કોઈ સોળો અને કોઈ આ ના કરે તો કોહડ બધી વાત સાચી છે પણ તમે સમજાઈ દેજો એમ. હાલનો કંટાળેલો કદાચ હળવું પગલું ભરી દે તો પછી તમારે આખી જિંદગી હોભળવાનું નહીં એટલે કંટાળેલો હોય તો એના માટે આપણા માટે નહીં શું છે વાઘુજી હાય નાઈસ તો મિત્રો આપણે મેં જે વાત કરી હતી કે ભાઈ સી બરોબર ઈ આ મફુજીની વાત કરી હતી બરોબર અને આ છે અમારે ભૂપતજી અને ઓન ગામમાં છે ને મોટા માથાળા કીસી બધા એટલે શું છે આ શાના નાટક છે આ બધા નાટક નહીં જાણે આ તો છે ને હવે પૈસા કમાવાના ખાલી ઓમ કરો યા ઓમ એટલે અમે વાતો કરીએ તમે શૂટિંગ ઉતાર્યું અમે જે વાતો કરીએ તમે શૂટિંગ ઉતાર્યું ના ના એવું કશું નહીં એવું ના આવે કશું એટલે એ. ચાંદના તમે ફોન તો પકડી રહ્યા હતા ના એ તો હમણાં તો એટલે હે વાઘુજી આ પૈસા કેવી રીતના કમાવાના પૈસા તો એક મિનિટ હો એ બધું હો ને કહેવાય નહીં 72 લાખ રૂપિયા આવશે મહિને 72 લાખ હા કયો વળી મૂર્ખો છે 72 લાખ તમારે આલ છે એ અમેરિકાનો છે હે? એક દાણો અમેરિકાનો અમેરિકાનો એટલે તમે આલ્યા હતા કોઈ દાડો ના એ અભાન કોન્ટેક્ટ નો હ અભાન કોન્ટેક્ટ નો છે પણ અભાના કોન્ટેક્ટ ના ફોન ના વળી શું લેવા દેવા હા? હા એ મફુજી મને ખબર નહીં પણ એ આવ્યું ને હા એ ઓમાંથી પૈસા મળી ઓમાંથી એવું એમ ઓહો આમાં બધા પૈસા મળતા હોય તો પછી બધા ફોન લઈને આમ કરીને ના ફરતા હેડ પેલા આદમી ના ના વાઘુજી હારું લે ભાઈ પૈસા ગમે એથી આવે પૈસા કમાવાનું રાખો ને તમે તાર આપણા ગામનું નો માગે જાય તમે રૂપિયા વાળા થાઓ તો રૂપિયા વાળા તો થવાનું જ છે પણ હવે ખાલી હું ચાલુ કરું ને એટલે ઓમ ઓમ કરજો બરોબર હારું હારું હાય ગાઈસ તો આર્યા સી અમાર ગામના ભૂપતજી અને આ સી મફુજી કરો કે હા
તો હવે આપણે વૈકણ વાઘુબાનો બ્લોગ પૂરો કરે છે બરોબર, આમ પછી અફો આવીને કહે તો બીજો બ્લોગ બનાવશે બરોબર, કારણ કે માણસો હવે બીજા બધા કોમમાં થતા રહ્યા છે અને બીજા અમારા ગામના ડોસા ભેગા થાય ને ડોસા એટલે હું બતાવ્યો બરોબર. શું નાટક આદર્યા છે ડોસા ને ડોસા ને ભલા આદમી મોન તો આલો હા. વડીલો કેવરોય વડીલો ના કહેવાય, કેમ એ થોડું એવું બોલવું પડે એમ. આવી ટોસડી બોલી બોલાય ભલા આદમી એવું હોય તાણી હું કહું છું કે અમારા ફોટા પાડ્યા હીરા ચોકન વેલજો. એ તો આવશી હા આવશી. કઢાઈને લાવશો ને? હા? હા ના ના અંદર આવશી એમ. એવું એમ. લે બાપુજી હું જઉં હો ને તમે પેલા ખેગાર ને સમજાઈ દેજો હો. હારું હારું માથાકૂટ ના કરતા હો. હારું હારું. શાનું ગતકડું લઈને આયા છે, કોઈ સમજણ જ પડતી નહીં. આ મજૂરી કરવાનું જોર રાખતા નહીં ને હાય ગાય કરી દો હા. એ બાસ્કુજી, અલ્યા માટલા ઉપાડ્યામાં તમારી આખી જિંદગી જતી રહી, હવે તો સુધરો લ્યા. આ તમારી ઉંમર તો જોવો તમે. કેમ પાણી ભરવું એ ગુનો છે? અલ્યા ભાઈ ગુનો નહીં બાસ્કુજી, આખા ગામમાં તમે ઊંચા અવાજે ચમ નહીં બોલી કહેતા કહેજો. ચમ બધા શું કીધું ખબર છે? અલ્યા બાસ્કેનું એના ઘેર હેડતું નહીં, પછી બીજે ચોથી હેડે ચોય તમે ઊંચા અવાજે બોલી કોસો લગી રે. હા તે જે ઊંચા અવાજે બોલતા હોય ને એ ઘરનું કામ તો કરતા જ હોય હરીજી હો સોને મને. સોને મને તમારા ગોળ જગ જાહેર કોઈ કામ કરતું નહીં. હા તે અમે સોને મને નહીં કરતા, અમે જગ જાહેર કામ કરે છે. હા તેમાં તમે ચો બોલી કહેતા નહીં. અરે બાસ્કુજી, ઘેર આપણી ધાક ચીવી જોવે હે, આપણે ઓમ કરીને મોસે ગાઢા તો ડોસી થથરી જ આવી જોવે લ્યા. ના અરે ના તો હેજી વેજી શું કરો, ડોસીઓને થથરાવી પડે. હા તમને કોઈ ફરક નહીં પડે લ્યા. તમને ફરક પડ્યો હોત ને તો કહીએ પડી જોત. એવી રીતે ઓછો કાઢવા છે ને તો અત્યારે તો ઝઘડા થાય હરીજી, એટલે બહુ વિચારવું પડે. અરે પણ ચમ બીવે મારો છો લ્યા. એટલે અમે ચો માર ખાશે કોમ કરે એ ગુનો છે? ના ભાઈ ના, તમે તાર કોમ કરો, વાહન દો, પાણી ઉપાડો, જે કોમ કરવું એ તમારે કરો, હું ના નહીં પાડતો. આ તો જે લાગ્યું એ તમને કીધું મેં. ભલે તમને લાગ્યું પણ આપણા વાહમાં ઘણા માણસો કામ કરે છે, વાહણે ધોવી છે, લુગડે ધોવી છે અને રોધિયા કાઢે છે, પણ બહાર નહીં પડતા. અરે બીજે બધાના વાત આપણે ના લેવાના હોય, આપણે આપણું સંભાળવાનું હોય. હા, અને અમે બહાર પડી ગયા છે. બહાર ના પડાય બાસ્કુજી, કોઈ દાડો બહાર ના પડાય. નહીં કેતા ચોરી કરો ને ઈ ગુનો નહીં, પણ ચોરી કરી અને પકડાઈ જાવ ઈ ગુનો છે. પણ અમે ચો ચોરી કરે છે, અમને કામ કરતા શરમ જ નહીં આવતી, તે કરે જશે કોમ. જો હજી ઘેર જઈને તમારે રોધવાનું છે જો હડો. આ તો તમારે ઘેર ચકલી છે ને, તમે પાણી ભરતા થઈ દો. તારે શું કરો છો? ઓય આવો બલ્લુભાઈ, ઓય આવો. શું છે? આમ આવો. શું હતું કહો? હવે મને ભાઈ કીધું તું કે વિડીયો આમાં નાખવાના છે, પણ મને ફાવતા નહીં વિડીયો ઉતાર્યા મેં. આઈફોન 14 એવું તમે લાયા? ના બોલાયો છે હું વાત છે તાણી 72,000 માં. 72,000 રૂપિયામાં? હા એટલે ચમ લાયા? તમે વિડીયો નહીં બનાવતા, મહિને કેટલા પૈસા કમાઈ દો છો? હા અભાન મેં વાત કરી હતી. એવું ઓય અભાન કીધું તું વિડીયો ચાલુ કર્યો, અમે રૂપિયા ઘણા આવે છે. એટલે હવે મને શીખવાડ્યું બરોબર, અને મેં વિડીયો બનાવ્યા છે અસલ અસલ. એને મને કીધું તું કે આપણા ગામના ડોહા રહ્યા ને એ ડોહાને લેવાના બધા. એટલે તમને આવડે છે? ઓય બધું આવડી ગયું? અમાય તો તું એ આવી જાય હમણે કદમીની. અરે પણ મેં તો અભાને કીધું તું. તે અભાન કીધું તું, પણ અભાન ટાઈમ નતો ને એટલે અભો મને શીખવાડીને જોશે. એટલે વિડીયો તમે ઉતારશો? ઓય ખરેખર એક વાત કહું, જોયા એમ નહીં, જો તમે વિડીયો ઉતારશો ને તો વનવે ચાલશો. ઓય ઓય રે એમ જ કહેતો તો. એનું કારણ છે કે અત્યારે વડીલો જોવા મળતા નહીં અને તમને કોઈ ભાળે એટલે પબ્લિક હરું પાણી જોવે. એવું એમ? હા ના ના એમ તો હું બોલ્યો હતો આવી રીતે. એ આ ચાલુ થઈ ગયું ને બરોબર, એટલે ઉભારો ઉભારો હાલ ચાલુ ના કરતા. તું આઈકી યાર. એમ નહીં, હોંભળો મારી વાત. આમાં કેવું હોય ખબર છે? પોતાની મહેનત જોવે. હું તો ફેમસ છું જ. પોતે મહેનત કરશો ને તો જ આગળ વધશો. જો બીજાની આશા રહ્યા ને તો સમજી લેજો કશું આગળ નહીં વધો. એટલે તારી તારી આશાએ નહીં રહેતો હું. આ તો તને ખાલી બતાવતો તો એમ. મને બધી ખબર પડે છે. ઘણી વખત મારે આવું થાય છે, મારા જેવા મોબાઈલ લઈને આગળ આવી જાય. અરે પણ ખુદ મહેનત કરો કે એવું એમ? આ તમે એવું જ કરતા હતા. મને લાગે તમને હવે શીખવાડ્યું છે. એટલે તું તો પેલું હાથ તો બોલો, હવે શીખવાડી એવું દીધું નહીં કીધું મને પે. માતાના. તો કાળિયાલ ને તો બોલ્યો તું કે તમને આવડે છે એ બતાવતો તો હું. હા તે ઇન્નમ બતાવો. કેમેરો બંધ કરો લ્યો ભાઈ, જવાબ બતાવો તું. હાય ગાઈસ, તો આર્યા છે અમારે બલ્લુભાઈ અને ગોમુ હોય ને બધા બલ્લુ કાળિયો કે છે. અને આપણને જેવું ખબર છે હગું થાતું નહીં, ઉંમર ખાસી થઈ ગઈ છે બરોબર.
એક વાત કહું, જો આવું ના આવું કહો ને કોઈને તો તમારો બ્લોગ બંધ થઈ જાય. કોઈને નહીં કહેતો લે, આ તો ખાલી તારી મજાક કરું. હા હા, પણ બ્લોગ ની અંદર કેવું હોય ખબર છે, ખોટો શબ્દ ના ચાલે, કારણ કે ફેમિલી મળીને જોઈતું હોય. ના એવું નહીં બોલ્યો, એવું તો નહીં બોલ્યો. એવું છે એમ? હા તમે બ્લોગ ઉતાર્યા છે? ઓએ બતાવજો. એવું નહીં બોલ્યો હું. જો હે મફુજી, હે ઓહો, ફૂંકાઈ. આટલા બધા કટકા ઉતાર્યા છે? અરે હરી હરીભાઈ તો બોલ્યા હતા બાપડા. એવું? હા. હરીભાઈ? ઓએ એ પછી તું જોજે, હું તને શું કહું છું, હા. પેલા એ ઓમો નાખવાનું કીધું હવે, હા પણ મન છે ને આગળ ધરતું નહીં કશું આમો. ઓમો? હા, એમો કે તમે તાર નાખી દેજો. હું તો નાખી દઉં, પણ વિડીયોમાં ખોટા શબ્દ જ નહીં વાપર્યા ને. ના ખોટા કશું વાપર્યા નહીં, બધું સાચું જ બોલ્યા હું તો. તો બરોબર છે, જો ખોટા શબ્દો હશે ને તો વિડીયો કોઈ નહીં જોવે. એક વખત જોવે, બીજી વખત નહીં જોવે. ના ના કશું નહીં ખોટું. નાખી દઉં ને. હવે હવે નાખી દે. ખરેખર મગજ તો તમારું. કાઢિયો વિડીયો નાખતો નહીં, સવાલો કરી કરે છે. એક વાત કહું, મહેનત ફૂલ પોકે હો અમો. બધું નાખી દેજો હો. મેં 4 વર્ષ હળંગ મહેનત કરી. બધું નાખી દેજે. એમ નહીં કહેતો, બધાય નાખી દઉં કટકા. તારે કેટલા આવે મહિને પૈસા? મહિના હાલ તો લાખ રૂપિયા આવે. મોયમાં વધારે આવે એવું નક્કી નહીં હોતું અમો. અમુક કટકો વાયરલ વધારે થઈ જાય ને તો ઢગલો રૂપિયા આવી જાય. એવું હા. વાયર થઈ જાય. અને ટાઇટલ હું મારું? ટાઇટલ માર દે. એટલા ટાઇટલ વિડીયો ઉપર. વિડીયો પર ટાઇટલ માર દે. અરે તમને બતાવું છું, એ આ વિડીયો છે કે નહીં, આ નોમ લખેલું છે કે નહીં, એવી રીતનું નોમ હું લખું, જેવી રીતના તમે વિડીયો ઉતાર્યું એનું ટાઇટલ આલવું જ પડે. દાખલા તરીકે આજના દાડે વાઘુભાઈએ શું કર્યું, વાઘુભાઈએ શું ગાતું, વાઘુભા કઈ જગ્યા પર ફર્યા, વાઘુજી ગામમાં ફર્યા. એટલે તમે કના ઘેર ગયા? ફૂમતાઈના ઘેર જો, પછી હરીના ઘેર જો, પછી વૈકણ મફુજીના ઘેર જો. હા, એક ટાઇટલ મારું, વાઘુભાનો પહેલો બ્લોગ. પેલો બરાબર? બ્લોક. તું તો ઊંચાર થઈ ગયો એટલે બધી રીતે. એક વાત કહું, કોઈને શીખવાડતો નહીં. તમારે જેવો મોણો હોય ને તો જ શીખવાડું છું. ના ના સારું સારું થઈ ગયું. એક વિડીયો રહ્યું ખાલી. બરોબર. પૈસા હી પૈસા. બધા વિડીયોમાં ટાઇટલ એક જ મારું છું. હે? હળંગ કટકા બધા અપલોડ કરું. ઓવે ઓવે. તું તાર નાખી કેમ બધું એ? એ પેલો અભાનો ફોટો હતો, એ હોય રહ્યો અપલોડ થઈ જાય. મારો બદલી દે કે નહીં બદલાય? તમારો શું કરવા મેલો હશે? ફોટો મિલકી પાડ દે ડાયરેક્ટ. અંદરથી જ લઈ લ્યું હું. એવું? હવે અમે સિસ્ટમ જ હોય બધી. હા હા, ઉપર લસી ગાડી ના. બાબડ્યો હા હવે છે ને 5 મિનિટ વકલ લઈને બેહી રહો. 5 મિનિટની અંદર બધું અપલોડ થઈ જાય. એવું? ઓય. અને વાત કહું, હા મહેનત ખુદની બતાવજો હો. મારા જોડે કોઈ દાડો વિડીયો લઈને ના આવતા. હારું હારું જાન તું અત્યારે. પોતાની મહેનત હશે તો આગળ જાઓ. હવે કાઢિયા બધી ખબર પડે, તું જાન હોયથી તાણી મગજ ખાઈ ગયો. અમારા ભાન બધી ખબર છે. હુએ કોઈ ચકરી નહીં અભો. એટલે ગરજ મટી ગઈ. હા તરત ગરજ મટી તો ગઈ. ભાષણ નહીં હાલવાનું કાળું. એક વાત કહું, હજી તમે મારા જોડે આવશો, કારણ કે પૈસા જે આવે છે ને એ મને જ ખબર છે. મજાક કરો ખાલી. આવશો તમે મારા જોડે. પછી તારે ખગું છે પછી વાત કરું. એવું છે એમ? હાર તો કશો વાંધો નહીં, હગું લઈને આવજો અને હું પૈસા લઈ આવ્યો તમને. સારું. હો જાઉં. ખરેખર એક વખત જો આરી વિડીયો આવી ગયો ને તો પછી તો ગામમાં નવરી ધમાલ જ મચવાની છે. હા વાઘુજીના બ્લોગ. હા મારું પોંથો પાટણ હા.